વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરી એકવાર આપણે બધાનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે છે ઉત્તરાયણનો બીજો દિવસ એટલે કે વાસી ઉત્તરાયણ, અને હું આવી ગયો છું ધાબે અને અત્યારે વાગી ગયા છે એક્ઝેક્ટ 10. તો જો મારી પાછળ તમે આ લોકો જોઈ શકતા હશો, તો અમે લોકો રાતે અહીંયા ચડાવતા હતા પતંગ, એના કારણે આજે ઉઠવામાં થઈ ગયું મોડું, અને અત્યારે જોઈએ એટલું પબ્લિક પણ છે નહીં. તમે લોકો જોવો સન્નાટો બોલે છે ટોટલી જગ્યાએ. નાના નાના છોકરાઓ ચડી ગયા, મોટામાં કોઈ છે નહીં. અને અમારી ટુકડી હમણાં આવે, બધા ધીમે ધીમે તૈયાર થાય છે. તો હું પેલો તૈયાર થઈ ગયો છું. તો આપણું બાપડું કર્યું હતું, ભઠ્ઠો કર્યો હતો, રાતે પતંગ ચગાયા હતા. અને આપણી દેશી રિંગ લાઈટ છે ઘરની બનાવેલી, સોફ્ટ લાઈટ માટે. અને આ સિસ્ટમ આગળ બધું ઠેકાણે પાડીને બધું કરીએ ચાલુ. અને આજે તો મોજ કરવાની છે. ગઈકાલના વ્લોગમાં કઈ એટલું કઈ ખાસ હતું ને, મોજ કરી નહોતી કારણ કે અવાજ બધાના બે ગયા હતા સ્ટોલમાં બૂમો પાડી પાડી. તો હવે મોજ કરીએ. આજે તો ફૂલ જલસો કરાવીશ, તમને લોકોને પણ મજા આવી જાય. તો ફાઇનલી વાગી ગયા છે 12:30, અને હવે બધા આવ્યા છે ધીમે ધીમે. જો આગળ આગળ જાઓ, અમે ફોટોશૂટ કરીએ છીએ. અહીંયા આપણને મળી ગઈ જુલી અને ટપ્પી, કૂતરા છે બે મસ્ત. અહીંયા હવે ફોટોશૂટ કરીએ છીએ. પવન વગર પતંગ ચગાવી અમદાવાદી, બરાબર ને? બરાબર. જો પવનનો નામો ઠામો નહીં. જો ઝંડો જેવો આપણો ઝંડો એમને માં. વરસાદે આવવાની તૈયારીમાં એવું લાગે. ખતરનાક આગાહી છે ને વરસાદની. ફાઇનલી આપણી સાથે રોકેટના પાયલોટ પણ જોડાઈ ગયા છે. ચંપા આ આપણે રોકેટ છે ને એના ડ્રાઈવર છે રોકેટના, જે આપણી ભાઈ આવ્યા છે પતંગ ચગાવવા માટે. આપણા શું નસીબ કહેવાય. વાહ બેન વાહ. જેને રોકેટ શીખવી નિષ્ઠાભાઈ મુલાકાત લે. 5 દિવસથી પાણી નહોતું આવતું તો કમ્પ્લેન્ટ અત્યારે કહેતા હતા. હવે પવન કંઈક વહેરો ને પબ્લિક ધીમે ધીમે હવે દેખાય છે. આપણે બીજું આવી ગયો છો, ફોટોશૂટ ચાલુ છે. પબ્લિક હવે છે ને પવન મસ્ત છે. શું કેવું વાતાવરણ એકદમ તડકો જતો રહ્યો છે એટલે મજા જ મજા આવવાની. હવે પતંગ ચગાય ઢાલ બાલ. જો આ એક તો લઈને બેસી ગયો. ઓલું કોર્પોરેટ જોબ પર આવી ગયા. કેવો રહ્યો તમારો દિવસ આજનો? ઓફિસેલી આપણે પતંગ ચગાયા છે. એ તો જોઈ તમારી રીલ, બાલ્કનીમાં જઈને ચગાવતા હતા. બોલો આ કોર્પોરેટ જોબ, આવીને સીધા પતંગબાજી. અમારા મનુ પણ આવી ગયા એમેઝોનમાં છે એ ભાઈ. બાકી ગીત મજબૂત વાગજો. તમારા લોકો માટે આપણે સ્ટોપ કરાવી દીધું છે. શું કેવું બધાનું? બસ મોજે મોજ. I feel the gravity pull and it keeps me away. I would rather be here, lonely in space. I've made up my mind, I just wanna be free. I live my own life in a new galaxy. I wanna be weightless in the silence of the night sky. I wanna free fall into nothing at all. I'm taking the moment, starting all over. I wanna be. I feel the gravity pull and it keeps me away. I would rather be here, lonely in space. I've made up my mind, I just wanna be free. I live my own life in a new galaxy. I wanna be weightless in the silence of the night sky. I wanna free fall into nothing at all. I'm taking the moment, starting all over. I wanna be free and live my own life in a new galaxy.
જોઈ લેજો ને આ ક્લિપ બધે એના દાંત કાઢે છે. ઉત્તરાયણની જગ્યાએ નવરાત્રી બોલાઈ ગઈ તો ઉત્તરાયણ ખતમ થઈ ગઈ છે આપણી. અને જો તમને હું બતાવી દઉં અમદાવાદીઓને, અમે અમદાવાદી છે કેટલી ફિરકી ખાલી છે. આ થોડીક જ છે. 1 2 3 4 5 6 7 ને 8 બે નીચે છે 9 ને 10 ચાર નીચે છે બે ફકત લઈ ગયો ને બે નીચે 10 11 ને 12 12 ફિરકી ખાલી કરી. બધા વર્ષનો રેકોર્ડ તોડ્યો આજ વખતે. એમાં 2 ફિરકીમાં તો જો કે આલો સ્કેમ હતો એને જવાનો સાઈડમાં તો 10 ફિરકી થાય એટલે બહુ કે શું રહે તમારા બધાની ઉત્તરાયણ કેવી રહે તમારી જમાઈ રાજા જોરદાર હા સ્પેશિયલ આયા અહીંયા ઉત્તરાયણ મનાવવા. તો પછી સુરતમાં એક જ દિવસ હોય ને 2 દિવસ થવા માંડી ને કે પહેલાં 1 દિવસ જ થતી. તો ફાઇનલી અત્યારે અમે લોકો આવ્યા હતા અમારા ગોડાઉન ઉપર જે આપણે સ્ટોલ કર્યો હતો ત્યાં. તો ત્યાં અમારું આ ફોક્સ અને આ ખોખા ને એવું બધું બાકી હતું. તો આપણે જેવું લીધું હતું એવું પાછું આપવાની આપણી ફરજ આવે તો ત્યાં બધું સાફ સફાઈ કરી નાખીએ છીએ. અને ટેબલ બાકી હતી ટેબલ લેવા આવ્યા. તો હવે મળીએ ધાબે પ્રોગ્રામ છે અત્યારે ભઠ્ઠાનો તો ભઠ્ઠો કરી લઈએ છીએ. તો ફાઇનલી કીધું તો આવી ગયા ડુંભાણા કરવા. અંદર નાખ બળી જાય બાદ જો આખું બોક્સ આપણે સીઓમનું ઓરિજિનલ વેચ્યું છે. હા બક્કમ દોરી રિઝલ્ટ 1 નંબર, યોદ્ધાની 1 નંબર દોરી અને બ્લેક કટર આપણે અપાઈ હતી એ પણ 1 નંબર દોરી નીકળે. ખાલી સ્કેમ આપણી સાથે જ થયો છે એનો વાંધો નહીં. આપણને સહન થઈ જાય આપણા ગ્રાહકો યારે સહન ના થાય. બરોબર ને ભાઈ લોક? બરાબર છે માં તુજે સલામ. અમારો ભગવાન છે. નાનું હરગાવતા હતા મોટી આગ થઈ ગઈ. જો ઓલું અંદરનું આખું હરગી ગયું. આગ લઈ ગઈ